નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરી. નવી વહુની સામે જ સાસુ, નણંદ અને બીજી મહિલાઓ કરવા લાગી તેના પિયરવાળાની નિંદા. જાણો પછી શું થયું. બહાર બધા જાન આવવાની તૈયારીમાં રોકાયેલા હતા અને હું 20 વર્ષ પહેલાની યાદોમાં ખોવાઈ ગઈ. 20 વર્ષ પહેલા આ ઘરમાં વહુ બનીને આવી હતી. મારા મનમાં હજારો સપના સજાવ્યા. થોડું ડર પણ હતો કે અજાણ્યા લોકો વચ્ચે કેવી રીતે રહીશ. તેમના વિચાર વર્તન બધું અલગ હતું. દરવાજા પર પહોંચતા જ મારી સાસુએ આવીને મારી આરતી ઉતારી. લોકોની આંખો મારા ગળા સુધી રહેલા ઘૂંઘટની અંદર પણ પહોંચી રહી હતી. ઉમરો પાર કરતાની સાથે જ બધા મારી આસપાસ આવીને ઊભા રહી ગયા. સાસરિયામાં નવી વહુની હાલત પ્રાણી સંગ્રહાલયમાં નવા જાનવરની હાલત જેવી જ હોય છે. સૌના આકર્ષણના કેન્દ્રમાં તે રહે છે. જેવી હું રૂમમાં ગઈ કે બધા સંબંધીઓનું ટોળું પણ મારી સાથે આવી ગયું. હું મારી જાતને સામાન્ય બનાવવા માટે એકાંત શોધી રહી હતી, પણ ભીડ મારી પાછળ પાછળ આવતી રહી. બધાની વચ્ચે હું ઘેરાઈને બેઠી હતી. મને પરણીને લાવવાવાળા પતિ મને ક્યાંય જોવા મળતા ન હતા, જેની મારે એ સમય જરૂર હતી. તે આવે પણ કેવી રીતે? તે આવે તો ત્યાં બધા જાત જાતની મજાક કરવાનું શરૂ કરી દે. બધા મને જોઈ રહ્યા હતા અને હું તેમની નજરોથી અસહજ અનુભવી રહી હતી. તેમની નજર મારા ઘરેણા તોલી રહી હતી. એટલામાં મારી સાસુ પણ આવી ગયા. હું ચૂપચાપ બેસીને તેમની વાતો સાંભળવા લાગી. ફઈબાએ કહ્યું, વહુના પિયરના ઘરેણા ઘણા હલકા લાગે છે. ત્યારે મારી સાસુએ જવાબ આપ્યો, અમે તો કાંઈ વધુ માગ્યું ન હતું. અમને એમ કે તેઓ તેમની રીતે જ વધુ આપી દેશે. શિવાનીના લગ્નમાં અમે કેટલા ભારે ભારે ઘરેણા બનાવ્યા હતા. સાસરિયાવાળા આજ સુધી તેના વખાણ કરે છે. તેમની વાતો સાંભળીને હું અંદર સુધી હચમચી ગઈ કે આ કેવા લોકો છે જે તેમની વહુને નીચી દેખાડી રહ્યા છે. જેટલા સોનેરી સપના જોયા હતા, બધા એક સાથે તૂટતા દેખાવા લાગ્યા. હું કાંઈ પણ બોલી શકી નહીં. મારા કુટુંબવાળા માટે આવા શબ્દ સાંભળીને આંખોમાં આંસુ આવી ગયા. હું નવા ઘરના વાતાવરણમાં સેટ થવાનો પ્રયત્ન કરવા લાગી. રસોડામાં જ્યારે પહેલી વખત ખાવાનું બનાવવા ગઈ ત્યારે કોઈ પણ મદદ માટે ન આવ્યું. મને ખાવાનું બનાવતા આવડતું હતું, પણ અહીંયાના લોકો કેવું ખાવાનું પસંદ કરતા હતા તે મને ખબર ન હતી. તેનું પરિણામ એ આવ્યું કે જે ખાવાનું મેં બનાવ્યું તે ખાતા જ બધાના મોઢા બગડી ગયા. આટલું મસાલાદાર ખાવાનું અમે નથી ખાતા. બાપરે, મરચાનું જ શાક બનાવી દીધું કે શું? અરે, રિફાઇન તેલમાં નહીં, સરસિયાના તેલમાં શાક બનાવવાનું હતું. આ દાળનો તો ઘીની જગ્યાએ તેલથી વઘાર કરી દીધો. મારી સાસુ પણ બધાની હામાં હા મળાવી રહ્યા હતા. મને અહીંયાના રીત રિવાજ શીખવાને બદલે મને મહિના સંભળાવી રહ્યા હતા. સાસુને કાંઈ કહેતી તો તે પોતાની સાસુ વિશે જણાવવા લાગી જતી. અરે, મારી સાસુ જેવી સાસુ મળે તો ખબર પડે તને. મારી સાસુએ પણ આવી રીતે જ તેનું શાસન ચલાવ્યું હતું. તું જ્યારે સાસુ બનીશ ત્યારે તને ખબર પડશે. મીના, ક્યાં છો? જલ્દી આવ, પૂજાની થાળી લઈ લે. જાન આવી ગઈ. હું 30 વર્ષ પહેલાની યાદોમાંથી બહાર આવીને મારા દીકરા સૂરજ અને વહુ જ્યોતિ માટે પૂજાની થાળી લઈને આવવા લાગી. દરવાજા ઉપર ઊભેલી વહુને જોઈને મને તેમાં 20 વર્ષ પહેલાની શિવાની દેખાવા લાગી. મેં બંનેની આરતી ઉતારી. દીકરા વહુએ મારા ચરણ સ્પર્શ કર્યા. મારું મન ભરાઈ આવ્યું. મેં બંનેને ગળે લગાવી લીધા. અંદર આવતા જ મેં વહુ અને દીકરાને રૂમમાં આરામ કરવા માટે મોકલી દીધા, જેથી બંનેને તેમના માટે સમય મળી જાય. હું એવું કોઈ પણ ખોટું કામ કરવા માંગતી ન હતી, જે 20 વર્ષ પહેલા મારી સાસુએ મારી સાથે કર્યું હતું. બધા સંબંધીઓ વહુના ઘરેથી આવેલી વસ્તુમાં ખામીઓ કાઢી રહ્યા હતા તો મેં કહી દીધું, વસ્તુથી વધુ કિંમતી તો મારી વહુ છે. અમે તો કાંઈ માગ્યું જ ન હતું, પણ તેમણે ઘણું બધું આપી દીધું. મારા એ જવાબની સંબંધીઓ ઉપર શું અસર પડી તેની મને શી ખબર, પણ મારી વહુએ જ્યારે મારી વાત સાંભળી તો તેના મનમાં મારા માટે પ્રેમ અને સન્માન વધી ગયું. રસોઈ પૂજા વખતે વહુએ ખીર બનાવી. હું ત્યાં ઊભી રહીને તેની મદદ કરવા લાગી. હું તેને એવો અનુભવ થવા દેવા માંગતી ન હતી કે તેના સાસરિયામાં માત્ર તેની સાસુ શાસન કરે છે. દિવસો પસાર થતા ગયા અને સંબંધ મજબૂત થતા ગયા. રીના પહેલા દિવસથી જ મારી સાથે ઘણી ભળી ગઈ. તેણીએ મજાકમાં કહ્યું પણ ખરું કે, મમ્મી, મેં વિચાર્યું હતું કે તમે પણ બીજા લોકોની સાસુ જેવા જ હશો.
પણ તમે તો મારા મમ્મીથી પણ સારા છો. મેં પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, મેં વહુથી સાસુ બનવા સુધીની સફર કરી છે. એટલા માટે મને ખબર છે કે વહુની શું આશા હોય છે અને સાસુનું કે વહુની શું આશા હોય છે અને સાસુનું શું કર્તવ્ય હોય છે. આજે હું અને મારી વહુ બંને મળીને કામ કરીએ છીએ. કોઈ અમને જોઈને કહી જ ન શકે કે અમે સાસુ વહુ છીએ. બધા કહે છે કે આ બંને તો એકદમ માં દીકરી જેવા લાગે છે. તે સાંભળીને મને ખૂબ આનંદ થાય છે. આ વાર્તા વાંચીને ઘણા લોકોના મનમાં વિચાર આવી રહ્યો હશે કે તે વહુ ઘણી જ ભાગ્યશાળી છે, જેને વિશ્વા જેવી સાસુ મળી. પણ હું બસ એટલું જ કહીશ કે કેમ ન આપણે જ આગળ ચાલીને એક સારી સાસુ બની જઈએ. જો તમે એક દીકરાની માં છો તો અત્યારથી એક સારી સાસુ બનવાની શરૂઆત કરી દો. કેમ કે સાસુ પણ ક્યારેક વહુ હતી અને દરેક વહુ ક્યારેક ને ક્યારેક સાસુ બનશે. પરિવર્તન આપણા પોતાથી જ કરીશું, જેથી આગળ ચાલીને દરેક સાસુને એક સારી વહુ મળે અને દરેક વહુને એક સારી સાસુ. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.